શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નદી જે પર્વતમાંથી નીકળતી હોય એ પર્વતમાં એ નદીના મૂળમાં જઈને કોઈ અમૃત રેડે તો આખી નદી અમૃતમય થઈ જાય. એ નદીના મૂળમાં જઈને કોઈ ઝેર નાખે તો આખી નદી ઝેરમય બની જાય. નદીના મૂળમાં અમૃત પડવાથી તે અમૃત તુલ્ય થાય. એમ આપણા 5 દિવસના પારાયણના પ્રારંભમાં જ મહંત સ્વામી મહારાજના મહિમાનું અમૃત એ આપણે એમના જન્મોત્સવે રેડ્યું. એટલે ખરેખર આ 5 દિવસનું પારાયણ એના પ્રથમ દિવસથી જ આપણા માટે તો સાર્થક થઈ રહ્યું છે. અને એમાં આપણે ઉપનિષદના મર્મને પામવા માટે જઈ રહ્યા છીએ. ઉપનિષદ શબ્દ તો આપણે ઘણીવાર સાંભળ્યો હશે. એ 3 શબ્દોમાંથી બનેલો એક શબ્દ છે. ઉપ, ની અને સદ, આ 3 ભેગા મળીને ઉપનિષદ શબ્દ બન્યો છે. એનો અર્થ એવો થાય સંસ્કૃતમાં, ઉપનિષદ્યતે પ્રાપ્યતે જ્ઞાયતે અનયા બ્રહ્મ વિદ્યા ઇતિ ઉપનિષદ. એટલે કે જેના વડે આપણે બ્રહ્મ વિદ્યાને પામી શકીએ એનું નામ ઉપનિષદ. ટૂંકમાં ઉપનિષદની અંદર બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા, અધ્યાત્મ વિદ્યાનું જ્ઞાન એ મૂકવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે વિદ્યા નામ અધ્યાત્મ વિદ્યા. આ વિશ્વમાં ઘણી બધી પ્રકારની વિદ્યાઓ છે, પરંતુ એ બધી જ વિદ્યાઓમાં જે બ્રહ્મ વિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા છે, એ મારું સ્વરૂપ છે, એ મારી વિભૂતિ છે. ગુણાતીતાન સ્વામીએ પણ એમની વાતોમાં કહ્યું કે વિદ્યાઓ તો ઘણી પ્રકારની છે, પરંતુ ભણવા જેવી એક બ્રહ્મ વિદ્યા છે. તો આ રીતે જે જ્ઞાનનો મહિમા એ પ્રાચીન ગ્રંથોથી લઈને ગુણાતીતાન સ્વામી સુધીના સંતોએ ગાયો છે, એવી બ્રહ્મ વિદ્યા એ આ ઉપનિષદોની અંદર સંગૃહિત છે. અને એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આ ઉપનિષદોએ બહુ જ રસપ્રદ રીતે આપ્યું છે. સામાન્ય રીતે આપણા મનમાં એવો ખ્યાલ હોય કે ઉપનિષદો એટલે બહુ જ ગહન ગંભીર ગ્રંથો, સામાન્ય માણસ તેને સમજી જ ન શકે. આ ઉપનિષદો સમજવા એ વિદ્વાનોનું કામ, પરંતુ એવું નથી. નાની નાની વાર્તાઓ દ્વારા, નાના નાના દ્રષ્ટાંતો દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા ખૂબ જ સુંદર રીતે અને રસપ્રદ રીતે ઉપનિષદોનું જ્ઞાન એ ઋષિઓએ આપણને આપ્યું છે. આ ઉપનિષદો એ આમ જુઓ તો વેદનો જ એક ભાગ છે. એ વેદના અંત ભાગમાં આવતા હોવાથી એનું એક નામ વેદાંત પણ કહેવામાં આવે છે. તેવા ઉપનિષદોની અંદર ઈશ, કઠ, કેન, તૈતિરીય, ઐતેર્ય, મુંડક, માંડુક્ય, છાંદોગ્ય, બૃહદ આરણ્યક, શ્વેતાશ્વતર, આ બધા બહુ પ્રસિદ્ધ ઉપનિષદો છે. અને એ ઉપનિષદોની અંદર ઋષિઓએ પોતાના શિષ્યોને ઉદ્દેશીને જે જ્ઞાન આપ્યું તે બધું લખાયું છે. એવા ઉપનિષદોમાંથી આપણે અહીંયા 5 દિવસ દરમિયાન કઠ ઉપનિષદની કથા કરવાના છે. કારણ કે આ ઉપનિષદની અંદર એવું સર્વોત્કૃષ્ટ જ્ઞાન એ સમાયેલું છે. આ ઉપનિષદ એ યજુર્વેદની અંદર આવેલું ઉપનિષદ છે. યજુર્વેદના પણ 2 ભાગ છે. એક શુક્લ યજુર્વેદ અને બીજો કૃષ્ણ યજુર્વેદ. એમાંથી કૃષ્ણ યજુર્વેદની અંદર કઠ નામની એક શાખા છે. એ શાખાની અંદર આ ઉપનિષદ સંગૃહિત હોવાથી એનું નામ પડ્યું કઠ ઉપનિષદ. અને એ કઠ ઉપનિષદની અંદર 2 અધ્યાયો છે. એક એક અધ્યાયમાં 3 પેટા પ્રકરણ છે. એટલે કુલ 6 પેટા પ્રકરણ અને 2 મુખ્ય પ્રકરણ મળીને આ ઉપનિષદની અંદર
લગભગ 120 જેટલા મંત્રો છે. એની કથા, એનો પ્રારંભ એક સુંદર પ્રસંગ દ્વારા થાય છે. પ્રસંગ એવો બને છે કે પૂર્વે વાજશ્રવસ નામના એક ઋષિ હતા અને એ ઋષિએ વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. આ યજ્ઞની અંદર પ્રણાલિકા એવી હોય છે કે જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે યજ્ઞ કરનારાએ પોતાની પાસે જેટલી સંપત્તિ હોય એ બધી જ દાનમાં આપી દેવી પડે. આવી પ્રકારનો યજ્ઞ આ વાજશ્રવસ નામના ઋષિએ કરેલો. અને જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞમાં જે કંઈ પણ ભૂદેવો આવ્યા હતા, જે કંઈ પણ ભાવિકો આવ્યા હતા, એમને આ વાજશ્રવા ઋષિ એ દાન આપવા માટે બેઠા. એ જમાનામાં ઋષિઓ પાસે કોઈ બીજી તો સંપત્તિ ન હોય, પણ ગાય એ પણ એક ધન ગણાતું. અને એટલા માટે જ ગાયોનું જે ટોળું હોય એને આપણે ગુજરાતીમાં ધણ કહીએ છીએ. ગધેડાઓનું ટોળું આવે ને કહેવાય ને ગધેડાઓનું ધણ આવ્યું, કારણ કે એ ધન નહોતું ગણાતું, પણ જે ગાય છે એ એક ધન તુલ્ય ગણાતી. એટલે ગાયોનું ટોળું આવે એને ધણ આજે પણ આપણે કહીએ છીએ. તો આ વાજશ્રવા ઋષિ પાસે ઘણી બધી ગાયો હતી, પરંતુ એ જે ગાયોનું દાન કરવા માટે બેઠા એ ગાયોને જોઈને આ ઋષિનો 9 વર્ષનો એક પુત્ર હતો, એનું નામ હતું નચિકેતા. એ નચિકેતા પોતે વિચારમાં પડી ગયો, કારણ કે એના પિતા વાજશ્રવા કેવી ગાયોનું દાન કરતા હતા. તો અહીંયા ઉપનિષદ લખે છે કે પિતોદકા જગદતૃણા દુગ્ધ દોહા નિરિન્દ્રિયા અનંદા નામતે લોકાન તાંસ ગચ્છતિ તા દદત. આ ગાયો જે ઋષિ દાનમાં આપતા હતા એ કેવી હતી? તો પિતોદકા, ઉદક એટલે પાણી, અને પિતમ એટલે પીધું. આ ગાયોએ અહીંયા ઋષિના આશ્રમમાં પાણી પીધું છે. એ જેને દાનમાં આપવામાં આવી છે એ માણસ જ્યારે એને લઈને પોતાના ઘેર જશે ત્યારે આ ગાયો પાણી પીવા જેવી રહેશે નહીં, એટલે કે રસ્તામાં જ મરી જવાની. એવી નબળી ગાયોનું દાન કરતા હતા. બીજું કયું? જગધ તૃણા. તૃણ એટલે ઘાસ, જગધ એટલે ખાવું. તો આ જે ગાયો દાનમાં અપાઈ રહી છે એ ગાયો એવી છે કે એણે અહીંયા ઋષિના આશ્રમમાં ઘાસ ખાધું, એ જ્યારે જેને દાનમાં અપાઈ એની પાસે જશે ત્યારે ઘાસ ખાવા જેવી રહેશે નહીં, એટલે કે મરી જ જવાની છે. આવી નબળી ગાયો, દુર્બળ ગાયો એ આ દાનમાં અપાઈ રહી છે. આગળ વાત કરી કે દુગ્ધ દોહા. આ ઋષિના આશ્રમમાં આ ગાયોનું દૂધ દોવાઈ ગયું છે. જેને એ દાનમાં આપવામાં આવી છે એ જ્યારે એને પોતાના ઘેર લઈને જશે ત્યારે આ ગાયો દૂધ આપવા જેવી રહેશે નહીં, એટલે કે વસુકી ગયેલી ગાયો. ટૂંકમાં આવું નબળું દાન એ આ પ્રકારે વાજશ્રવા ઋષિ એ પોતે જ્યારે કરી રહ્યા છે ત્યારે એમનો જે આ 9 વર્ષનો બાળક નચિકેતા, એના મનની અંદર વિચાર આવ્યો કે આવી નબળી ગાયોનું દાન કરીને મારા પિતા અનંદા નામતે લોકાહા તાન ગચ્છતિ તા દદત. જે લોકમાં કોઈ પણ પ્રકારનો આનંદ નથી, દુઃખ છે, એવા લોકને પામશે. તો આવી પ્રકારનું દાન કરવાનો અર્થ શું? કામ સારું કરે છે, પરંતુ એ દાનની અંદર એમની ભાવના એ બરાબર લાગતી નથી, અને સત્કર્મ કરીને મારા બાપુજી નરકમાં જશે. માટે મારે એમને આવું દાન કરતા અટકાવવા જોઈએ. જો માણસ ઘણીવાર કાર્ય સારું કરતો હોય પણ એની પાછળ એની દાનત એ ખોરી ને બુરી હોય તો સત્કર્મ કરવા છતાં એને ફળ ના